પાર્ટ એ અને બી કોન્સ્ટેબલની અંદર છે, પછી તમને પાસ થતા કોઈ નહીં રોકી શકે જો આ વસ્તુ કરી નાખશો ને તો. ઓકે, તમારે ખાસ યાદ રાખજો કોન્સ્ટેબલની અંદર હાલમાં હવે તમારે શું કરી શકાય છેલ્લા 45 દિવસમાં કોન્સ્ટેબલમાં. તમને ખબર છે કે પાર્ટ બી છે અને અહીંયા છે પાર્ટ એ છે. પાર્ટ એ માંથી છે મને સૌથી વધારે માર્ક છે એ ગણિતમાં મળે, રીઝનિંગમાં મળે કે ગુજરાતી ગદ્યાર્થ ગ્રહણમાં મળે. ગુજરાતી ગદ્યાર્થ ગ્રહણમાં 20 માર્કનો હાથી છે. આ પહેલા કરાય. આમાં તમારે લાવવાના કેટલા હોય? 32 લાવવાના હોય. આની અંદર છે 48 લાવવાના હોય. તો આમાંથી છે ને 20 માર્ક આમાંથી મળી જાય, બાકીના 15 આમાંથી કહી નાખો ને તો તમારો સંઘ છે એ દ્વારકા પોગી જાય. બરોબર. પછી શું આયા પાર્ટ બી છે ને એની અંદર કોન્સ્ટેબલની અંદર હાલમાં હવે શું કરાય તો કે હવે છે ને સૌપ્રથમ છે એ રોકડીયો માર્ક જેમાં મળતો હોય ને એને પકડાય, બંધારણ પકડાય. બરોબર. લોકો છે કરંટ પાછળ ભાગશે પણ તમે બંધારણ પાછળ ભાગો. બરાબર. બંધારણ તમારી પાછળ દોડતું આવશે. ત્યારબાદ કરાય વિજ્ઞાન કરાય. શું કરાય? વિજ્ઞાન અને ટેકનોલોજી કરાય. પછી કોઈ છે હાથમાં નથી લેતું એ વિષય કયો કરાય તો કે અર્થશાસ્ત્ર. બરોબર છે. અર્થશાસ્ત્ર કરાય ને પર્યાવરણ કરાય. આટલા માર્ક છે ને ખીચામાં નાખી દેવાય. બાકી ઇતિહાસ છે, ભૂગોળ છે, વારસો છે, આ બધા લોકો બધું કરશે. આ વસ્તુ ઉપર છે ને કોઈ અડતું નથી. અને પછી છે ને તમારે કરંટ અફેરમાં જવાનું. અને કરંટ અફેર છે ને ઊંધેથી ચાલુ કરવાનું. તમે એપ્રિલ મહિનો છે, માર્ચ મહિનો છે, ફેબ્રુઆરી છે, જાન્યુઆરી છે, ડિસેમ્બર છે, એવી રીતના ચાલુ કરવાનું. છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર કંઠસ્થ હોવું જોઈએ. સાથોસાથ ગુજરાત રાજ્યનું બજેટ એ પણ છે તમને મોઢે હોવું જોઈએ. અને છેલ્લા 6 મહિનાના જેટલા ગુજરાત પાક્ષિક આવ્યા છે એ બધા મોઢે થઈ જવા જોઈએ. બસ આટલું કરશો ને એટલે તમારે એક્ઝામ માટે મોર ધેન ઇનફ છે.